હજારો દાસ દાસીઓ ખમા ખમા કહે આજ અલખના અવાજ રાજના દ્વાર સુધી કોણ કહેશે? કોણ? સ્વામિનાથ આ તમે શું કર્યું? બાપા સ્વામિનાથ આ તમે શું કર્યું ના? સ્વામી કઈ બાપમાના પુરોમાં પુત્રના ભાવથી કહો એક યોગી આ જોડીમાં ભિક્ષા લેવા આવ્યો છે. એમાં ભિક્ષા આપો. આમાં ભિક્ષા દિયો રે
શ્રી તારો ભિક્ષા આપો નહીં હું તમને ભિક્ષા નહીં આપી શકું દાસ. તો સમસ્ત આખા માળવાના મહારાણી પાસે એક યોગી આ જોડની અંદર નિરાશા ખાલી હાથે રાજમાંથી પાછો જતો. અલાપ નિરંજન. મત જા જોગી. સ્વામિનાથ, હું તમને ભિક્ષા નહીં આપી શકું. શા માટે? હું તમને ભિક્ષા નહીં આપીશ. એક વખત તમારા મુખથી કહો કે પિંગલા તું સાવ નિર્દોષ, તું સાવ કલંકિત નથી. પછી ભિક્ષા આપશો ને મને? માં, અને હું એનો પુત્ર બની ને કહું છું કે માં તું સાવ નિર્દોષ છે માં, અને સાવ કલંકિત પણ છે. મારું સૌભાગ્ય ચંદ્ર. જો માં, ચંદ્રની આજ ચંદ્રની સાથે ચંદ્ર અસ્ત થઈ ગયો. હવે ભિક્ષા આપો. હવે તમને ભિક્ષા જરૂર આપીશ. જગતની અંદર કોઈ નારી જાતિ ભિક્ષા ન આપી હોય એવી ભિક્ષા આજે તમને હું આપું છું. જગતની અંદર આખા જગતની સમૃદ્ધિ આમાં લાચાર ચૂડામણી કે નારી જીવનનો ખરો આધાર, નારી જીવનનો ખરો આધાર સંસાર સૌભાગ્ય ધાબે પિંગલા પોતાનું સૌભાગ્ય ઉતારી વાળવાનો મહારાજ જ્યારે સત્ય સમજાણું ને કે જગત એક માયા છે, માયામાંથી આ આત્માને મુક્તિ કરવા માટે મેં સર્વનો ત્યાગ કર્યો. શા માટે? 84 લક્ષમાંથી પાર કેટલા ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય, ગમે એટલી ગુણવાન સ્ત્રી હોય છે, પણ પત્નીનો પ્રેમ ઘરના ઉમરા છે. જ્યારે આત્મા પોતાનો પતિ મરણ પામે છે ત્યારે સગા સ્નેહીઓ, કુટુંબ, કબીલા, મહેમાન, ભાયાત, ગામના જનો આવી શમશાને સીધા સળગાવે. સગાવાલા એક દિને સમય હતા, ઈ આવડા હતા, ઈવડા એની છે હળગે. સમય આવ્યો, પંચતત્વનું પુતળું છે, પવન પાણી કા મહેલ, મત કરો વિમાન. આ તો ખાખ મેં ખપી જાય. ત્યારે કોઈ વસ્તુ હારે નથી આવવાનું. શરીર અને આત્માને કોઈ લેના દેના. શરીર એક ભાવથી મકાન છે, તો જેટલું સ્વસ્થ રાખવું એટલી મજા અને જેટલું ભજન થાય. એ આત્મા પડે ખાક થઈ ગયો. અચાનક પવનનો ઝોકો આવ્યો, આખો રાત ફૂટી. कहाँ रात पड़े किसी की रात, किसी को पता है ये सब माया है. माया में से मुक्त होने का वही एक रास्ता है, संतों का चरण और प्रभु का भजन. हरि भजले गुरु का चरण, हरि भजले
શંકર જગતથી નાયો હલો મારે સૈયરું હલો મારા સંતો ગણેશ ભરતરી ગયો છે ભિક્ષા લેવા થોડી જ વારમાં ભરતરી આવો જોયો જોઈનો એ રંગ ન્યારો છે